ચલો તો આજે મેં જમવામાં શું બનાવ્યું તમારી જોડે આઈડિયા શેર કરી દઉં. અને આ છે મારું લંચ ટાઈમ અને વાતાવરણ એકદમ શું કહેવાય કે વરસાદવાળું છે. તો હું તમને કહી દઉં કે આ જે ચોખા અને મગની મોગરદાળની ખીચડી મેં છુટ્ટી બનાવી અને ત્યારબાદ મેં એને વઘારી છે. તમે કોઈ દિવસ આવું ના કર્યું હોય ને તો કરજો, બનાવજો મોડી ખીચડી, પછી એને વઘારજો, એટલી ટેસ્ટી લાગશે જેની કોઈ વાત નહીં. તો આજે મારું આ પ્લાન હતું તો મેં આ કર્યું છે. સાથે છે છાશ અને આ છે લસણની ચટણી, મેં ઘરે જ બનાવી છે. આ દહીં છે એ પણ મેં ઘરે બનાવ્યું છે. અને આ ગુંદાનું અથાણું જે મેં ગયા વર્ષે બનાવ્યું હતું એ પણ ઘરે બનાવ્યું છે. અને પ્રસાદ છે, પ્રસાદ ઘરે નથી બનાવ્યો. પ્રસાદ નિલેશ દિલ્હી ગયા હતા તો અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરમાંથી લાવ્યા છે. જય સ્વામિનારાયણ. તો પ્રસાદ એકચ્યુઅલી મેં લઈ લીધો, જ્યારે એ વયા લાવ્યા હતા ત્યારે તો મેં લઈ જ લીધો હતો પ્રસાદ, પરંતુ એ વયા લાવ્યા છે તો બાળકોને બી આપું છું કે જેથી બાળકો બી પ્રસાદ ખાઈ લે. અને તમે જોઈ શકો છો આ ખીચડી તમે ટ્રાય કરી શકો છો, એકદમ જલ્દી બની જશે. તમે કામ કરતા હોવ ત્યારે તમે ભભરી છૂટી ખીચડી મૂકી દો, ખીચડી થોડી ઠંડી થાય ત્યારબાદ એને થાળીમાં કાઢી લો અને પછી એને આવી રીતના ડુંગળી, લસણ, લીલા મરચાં નાખી એને તમારે વઘારવાની છે. બહુ સરસ લાગશે ખીચડી. ધાણા બી આમ વધારે નાખો. તમે જોઈ શકો છો ખીચડી મેં વધારે ક્વોન્ટિટીમાં જ બનાવી છે. હજુ હું એને ધીમા તાપે ગરમ જ, અમારો ગેસ ઓન જ છે, થઈ જ ગઈ છે, પણ છતાં બી હું એને ગરમ કરું છું. જેટલી ગરમ હશે ને એટલી વધારે સરસ લાગશે. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં.